મારું બાવડું પકડી લે અને બાવડું પકડી લે, અવશ્ય તમારી સામે આવીને ઊભો હોય. સંતોની આ વાતું છે, માર્યું તો છે નહીં. આ જ્યારે બાવડું પકડી લઈને તારે સીધે સીધો એનો જે શ્વાસ હોય, એનો જે પ્રાણ છે એ ગુરુના હૃદયની અંદર હમાઈ જાય છે, તેજમાં તેજ ભળી જાય. પછી કાળા જમડા એને શું કરે? કોઈ તાકાતબારી વાત છે, પણ આ સમયે છેલ્લા શ્વાસા સુધી જો કોઈ પણ માણસ ઊભો રહી જાય તો જમડા એને કાંઈ કરી નહીં શકે. માટે આ ગુરુ કરી લીધા અને માથે હાથ આવી ગયો એટલે ફાવી ગયા એવું આમાં સહેજ નહીં, કાંઈ નહીં. છેલ્લા શ્વાસાનો ખેલ આ સમજવો મુશ્કેલ. છેલ્લું ડસકું આવ્યું ભરતને, એને હરણમાં જીવ રહેલ. આ છેલ્લા ડસકાનો ખેલ. મને તો એ ત્યાં સુધી સમજાયું છે કે આજકાલ કે મહિના કે 2 મહિના કે 5 કે 10 વર્ષ સુધીની આ વાત નથી, આ છેલ્લા દસકાની વાત છે. બાકી તોળાદે કીધું છે, હાસા એરણમાં ઓરાય, માથે ગણના થાય ઘાય, ફટક્યા હોય તો ફૂટી જાય, અને ખરાની તો ખરે જ ખબરું થાય. ખરે જ ખબર. માટે ડગે એનું અહીંયા કામે નથી. આજે એની માથે જો વાવટા ફરકે ને તો જ માનજો કે ગુરુનો હાથ ઉપર હતો. તમે આ વાતને કોઈ સામાન્ય નહીં માનતા. તમે બાપ છે, ભાઈ છે, ભત્રીજો છે નહીં માનતા. પાર ઉતારેલા છે. હવે તો એ જીવે એટલું જ છે, બાકી કાંઈ છે નહીં. દ્રષ્ટિના ભેદ તોડી નાખજો. એ કોઈના દીકરા નથી, કોઈના બાપ નથી, કોઈના ભત્રીજા નથી, કોઈના મામા કાકા નથી. મહાપદના અધિકારી છે, એ ગાદીપતિ છે. પણ દ્રષ્ટિના ભેદ છે ને એ છોડે નહીં, એના દુર્ભાગ્ય છે. માટે આખો દીની અંદર એનું એક વખત નામ લેવો ને, આખો દિવસ તમારો મંગલમય થાય. કે કંઈ ગુરુ છે, આજે દાદો છે ને એ છે, બે બીજા કોઈ નથી, એને બનાવેલા છે. અરે માન ના આપો તો કાંઈ નહીં, પણ એક વાતમાં શબ્દમાં એનો મન ન દુખાય આવું વર્તન કરે. એને હું જાણું સૌ મહાપુરુષો જાણે છે. મહાપુરુષો એને વંદન કરે છે. ભલા માણસ એવી વસ્તુ બનાવીને અહીંયા મૂકી છે, એનો ભોગ હતો. માટે લક્ષ્યમાં રાખી આરતી પૂજા ના કરો તો કાંઈ નહીં, પણ એક વખત એને વંદન કરજો, અને જો કામ સફળ થાય તો મને યાદ કરજો. તો મહાપદની વાત છે. ભલા મને આ વાતની તમને ખબર શું હોય? આ વાતોને કોક જ વિરલા જાણે, બાકીના ન જાણે. કેમ કે ગુરુ તો બધાને હશે જ, પણ જે મહાપદનું જે જ્ઞાન કરાવ્યું છે અને એને જે પાર ઉતાર્યા છે, સંતોમાં જેની હાજરી બોલાય એને આસન મળે. મહાપદના અધિકાર એને કોઈ રોકી ન શકે. એ એની પૂર્વની કમાય છે એટલે એને ફળ મળ્યું, અને એમાં એ ઊભા છે. મેરું ડગે પણ જેનું મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્તિ પડે તો એ વળશે નહીં. આ સોઈનર હરિજનના પ્રમાણ.
હરિશ્ચંદ્ર રાજા ઠેઠ સુધી શમશાનની અંદર પુત્રને અગ્નિ દાહ દેવા નો દીધો. આ ભૂમિકાની વાત છે ભલા માણા, કે હું એક દાસ છું, મારે દાસને કોઈ અધિકાર ન હોય. બાકી હવા રીપોત તમારે દેવો જ પડે. પોતાનો પુત્ર હતો પણ નીતિ ન છોડે. બે ઈમાની ન બને. આપણે તો એક હોર રૂપિયાટું જાય બે ઈમાની બની જાય છે. ઈશ્વર કેમ રીતે ભલા માણસ? કોઈ નાની વસ્તુ થોડી છે. અને કોઈ દી બીજું ન બોલે. શમશાનની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પોતાના ગુરુ આવીને ઉભા રહ્યા કે હા હરિશ્ચંદ્ર શું કરે છો? કે બસ રોહિદાસને સજીવન કીધો, અયોધ્યાનું રાજ પાછું આપી દીધું. પણ ઇન્દ્રને કીધું, હે ઇન્દ્ર મહારાજ મારી વાત સાંભળો. કે બોલો ને મહારાજ. મારા ગુરુ બંધનમાં છે. ઈ કે હા, 7 જન્મ સુધી મારા ગુરુને કૂતરાની ખોપરીમાં અન્ન જળ લેવાનું આ બંધન, એમાંથી એને મુક્ત કરો. આ નામ સેવક કહેવાય. વિશ્વામિત્રે ઓછી માથે કરી હતી તો એને છેલ્લે હું કીધું, મારા ગુરુને 7 જન્મ સુધી અન્ન જળ કૂતરાની ખોપરીમાં લેવાનું હતું, એમાંથી એને મુક્ત કરો. આ નામ સેવક ને આ નામ સમજણ કહેવાય. આચાર્ય પદ મળી ગયું, નોખું કાંઈ કરે. મેં કીધું તમે સેવકો અમડો કરવા, તમને હુકમ આપ્યો તો કે બાપુ એ આજે નહીં કાલે નહીં, નક્કી વસાવી કે નહીં. અમે બીજું પગલું નહીં ભરી. મને વસાન આપ્યું એટલે હું રાજી થઈને કહું છું, બેટા તમે કરો. અને દીકરા વાવા એવા થઈ જાય પછી બાપને રાજ પરોડો લેવાની શું જરૂર હોય? ઈ કે નહીં. ત્યારે મને એની માથે ગૌરવ થાય કે મેં બીજ જે વાવ્યું છે ને મોટું વૃક્ષ કરશે. માટે આમાં વસનની કિંમત હોય. સત્સંગ તો બધાને આવડતો જ હોય, મને આવડે છે ગુરુ મહારાજની કૃપાથી. પણ સત્સંગ મર્યાદાની અંદર જ કરાય. સત્સંગ છે ને એ તો પાર છે. પહેલા કીધું બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા, મૂળે નહોતી માયા, અલખ પુરુષકુને જીભ્યા નહીં તો આ આવાજ કહાં से आया, उन घर की कोई शान बताओ, ब्रह्म कहाँ से आया? ब्रह्म तोड़ी नाखे. ब्रह्म ही तो તમારો ભ્રમ છે. અરે આત્મા સુધી પહોંચી જાય. આત્મા ક્યાં? આત્મા કેવો કોને? આત્મા એવી વસ્તુ આ દેહની અંદર છે ક્યાં? દેહની અંદર આત્મા હોય તો અત્યારની યુગની પદ્ધતિ પ્રમાણે આકાશમાંથી નૂર જો ખેંચી લેતા હોય, આકાશમાંથી હવા ખેંચી લેતા, તો ડૉક્ટરો એવી દવા મૂકી અને નળી મૂકીને આત્માને ખેંચી લે. પણ તાકાત બારી વાત છે એની, ન ખેંચી શકે. આત્મા તો અવલૌકિક છે. આત્મા એક ઉર્જા છે. આત્મા એક જ્યોત છે. આત્મા એક તત્વ છે. 5 તત્વ ને 3 ગુણ એ આત્મા નથી. હાડ માંસ શામ નખને વાળી આત્મા નથી. મન બુદ્ધિ ને શીત આત્મા નથી. 5 વિષયો આત્મા નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ પણ આત્મા નથી. 5 જ્ઞાની ઇન્દ્રિયો એ પણ આત્મા નથી. 5 કર્મ ઇન્દ્રિય પણ આત્મા નથી. શબ્દ આત્મા નથી. સુરતા આત્મા નથી. આત્મા કેવો કોને છે નક્કી? આત્માની ઓળખાણ આપે એને સદગુરુ કહેવામાં આવે કે ભાઈ આ જો તારો આત્મા. અખંડ ઉજાલા જેના ઉરમાં અખંડ કોઈ દે ખંડિત ન થાય, દિવેલની જરૂર ન પડે, વાટની જરૂર ન પડે, અને અખંડ અંજવાળા થાય. એ સ્વરૂપ કેવું છે?
તેજમાં તેજ તું, તત્વની અંદર તત્વ તું, નામની અંદર રૂપ તું, ગુણની અંદર પ્રકાશ તું, સર્વ ઠેકાણે તું જ. રોમ રોમની અંદર તું જ છે, બીજો કોઈ છે જ નહીં. અખંડ અવિનાશી, જેનો કોઈ કલ્પમાં નાશ નહીં. નહીં પિંડમાં, નહીં બ્રહ્માંડમાં, નહીં તેજમાં, નહીં તત્વમાં, નહીં શબ્દમાં, નહીં સુરતીમાં, નહીં નામમાં, નહીં રૂપમાં. અખંડ અંજવાળા, જેની ઉરમાં હાલે જ્યોત પ્રગટ થાય. જ્યોત પાસમાંથી પ્રગટ થાય. પાણી, પૃથ્વી, પવન, અગ્નિ ને આકાશ, પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો છે. અખંડ અજવાળું છે. એ અંજવાળું તમારા ઉરની અંદર પડ્યું છે. ભલા માણસ, અંજવાળું તમારી અંદરની જ વાત કરું છું. આ તો છે, આ તમે બનાવ્યું. પણ ઓલું અંજવાળું તો મારા ત્રિલોકનાથે બનાવ્યું. એ અંજવાળું જ્યારે થાય ને, ત્યારે પછી કહેવામાં આવે કે મને હવે ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે.